નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટી ફરીથી જીતની હેટ્રિક લગાવવા જઈ રહી છે, પરંતુ 400 પારનો જે નારો આપ્યો તો તે કદાચ સફળ થતો નથી દેખાઈ રહ્યો. સર, શું કહેશો આપ? જુઓ બેન, બધા જ ને ખબર હતી કે આયેંગે તો મોદી હી. આ વાત તો સ્વાભાવિક વાત હતી. ક્યારે કોઈએ એવું નહોતું કીધું કે સિવાય કે કોંગ્રેસ કે વિપક્ષ કે આ વખતે એમ કે નરેન્દ્ર મોદીની સરકાર નહીં આવે, એવું કોઈએ કીધું નહોતું. તેમ છતાં એટલે કે સંભાવનાઓ તો હતી જ કે નરેન્દ્ર મોદીની સરકાર હેટ્રિક કરશે. તેમ છતાં તમે જુઓ કે નરેન્દ્ર મોદી એ પોતે અને આખા ભારતીય જનતા પાર્ટીએ જે હદે મહેનત કરી, જુઓ એની પણ એક નોંધ લેવી રહી કે તમને સક્સેસની ગેરંટી હોવા છતાંય તમે પ્રયાસમાં, તમારી પુરુષાર્થમાં તમે કોઈ કમી છોડતા નથી. આપણે સંસ્કૃતનું એક બહેતરીન સુભાષિત છે અને એ સુભાષિત અત્યારે ભારતીય જનતા પાર્ટીને એની સક્સેસને આ લાગુ પડે છે. એમાં કહે છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગાહા. એટલે કે મહેનત કર્યા સિવાય કાંઈ મળતું નથી. સુતેલા સિંહના મોઢામાં ઉડીને હરણા કોઈ દી આવતા નથી. હરણાનો શિકાર કરવો હોય તો સિંહે પણ પાછું મહેનત કરવી પડે છે. નરેન્દ્ર મોદીની અત્યારે આપણે જોયું છે, અત્યારે જે એનાલિસિસ આવ્યું કે કેટલી સેંકડો રેલીઓ કરી, કેટલા રોડ શોઝ કર્યા, કેટલી જાહેર સભાઓમાં સંબોધી, ઉપરાંત બાકીની કેટલી બધી ડિબેટ્સ આપી, ટીવીમાંથી માંડીને બધી જગ્યાએ વગેરે વગેરે. તો એક તો વાત એ કે પુરુષાર્થ, ગીતાજીમાં કીધું છે ને, કરેલું કદી નિષ્ફળ જતું નથી, વ્યર્થે જતું નથી. વિપક્ષોની પાસે શું હતું કે કેવળ ને કેવળ તમે નરેન્દ્ર મોદી તમારો એજન્ડા હતો કે આને હટાવો, જ્યારે કે એની સ્થાન દેશના અગણિત લોકોના થોડા ઘણા હૃદયમાં પણ છે. જુઓ, પોલિટિક્સમાં કોઈ જુદી ઘટના છે, આ જુદી ઘટના છે કે તમે જ્યારે એક છબી અંકિત થઈ ગઈ નાયક તરીકેની ને વિકાસ પુરુષની કે વિઝનરી પુરુષની, તો એને હટાવવા માટે તમારે એક બહેતરીન બ્લુ પ્રિન્ટ સમાજને બતાવવી જોઈએ કે ભાઈ અમારું શાસન આવે તો અમે આ રીતે તમને બેસ્ટ સુશાસન આપી શકીશું. જ્યારે કે એની બહુ ખાલીપતો છે, લોકો ઈચ્છે છે કેટલીક વસ્તુ નરેન્દ્ર મોદીની સરકારમાં ખામી છે એ ઉજાગર કરીને એનો વિકલ્પ આપવાની જરૂર હતી. ખામી શું છે? દાખલા તરીકે તો ભલે ગમે તેટલી વિકાસની વાતો નરેન્દ્ર મોદી કરે છે, એમાં ના નથી, વિકાસ કર્યો છે, એ પણ સાચી વાત છે, પણ મોંઘવારી એ જે પ્રશ્ન છે એમાં તો ક્યારેય અચ્છે દિન આને વાલે હે એ સાંભળ્યું તું, આ એ નહીં હે. એક વાત, મધ્યમ વર્ગના લોકોને પણ જે મુશ્કેલી છે, સ્કૂલ ફી થી માંડીને હોસ્પિટલની સારવાર સુધીની કે લાઇટ બિલ થી માંડીને બધાની, એમાં ક્યાંય એને રાહત નથી મળી. સલામતીની પ્રશ્ન પણ જે કઈ અત્યારે જાણીએ છીએ, સલામતી એટલે હું કહું છું આ ઇન્ટિરિયર જે અત્યારે આગની ઘટના બને છે, એટલે કાયદો અને વ્યવસ્થા આમ તમે જુઓ તો તંત્ર જે ખાઈ બદલું છે એ પણ આપણે બધા જાણીએ છીએ. આમ છતાં અત્યારે કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે મહેનત કરી છે, એનું રિઝલ્ટ બતાવ્યું છે ને એ પ્રજાની સમક્ષ પોતાનો હિસાબ લઈને ગઈ છે. એટલે જેટલી પણ એજન્સીસ છે, એ ટુડે ચાણક્ય હોય, ઇન્ડિયા ટુડે નું હોય કે ઇન્ડિયા ટીવી હોય કે રિપબ્લિક ટીવી હોય કે ઇન્ડિયા ટુડે એક્સિસ હોય, ટાઈમ નાવ, CNN કે જે કઈ છે, એ બધા એવરેજ એવું કીધું છે કે 365 આળે ગાળે આમ તમે એવરેજ તમે જુઓ તો ની બેઠક સાથે NDA એ સત્તા ઉપર આવશે. ખાસ કરીને આ વખતની ચૂંટણીમાં એને જે પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ તમે જુઓ તો શું જાણવા મળ્યું તમને કહું કે જે હિન્દી બેલ્ટના રાજ્યો છે જ્યાં એની પકડ મજબૂત હતી, જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, આ બધા રાજ્યમાં થોડો એને ઝટકો લાગ્યો, ઉલટફેર પણ થયું. જ્યારે કે દક્ષિણ બાજુ ક્યાંક એને ખાતું ખોલાવ્યું છે, કેરળ ઇત્યાદિમાં, અને કર્ણાટકમાં એને સારી વાપસી કરી છે. આંધ્ર, તેલંગાણા, ઓરિસ્સા એમાં એને પણ સારો એને ખાસો સીટમાં વધારો કર્યો છે. પશ્ચિમ બંગાળ, કર્ણાટક ને ઉત્તર પ્રદેશમાં
ગયા વખત જેવું જ એનું પરફોર્મન્સ રહ્યું છે, વિશેષ કંઈ એને નોંધપાત્ર નહીં. પણ મેં આપણે કીધું કે હિન્દી બેલ્ટ જે છે, મધ્યપ્રદેશ છે, પછી બિહાર છે, મહારાષ્ટ્ર છે, એ બધામાં એને મુશ્કેલી પડી થોડી. અને એના 2-3-4 જાણીતા કારણો છે સમજવા જેવા. મહારાષ્ટ્રમાં જે મુશ્કેલી પડી એમાં શું છે કે કન્ફ્યુઝન રહ્યા. જુઓ, લોકો હવે એનો અર્થ એમ છે કે લોકો છે ને તમને સીધી વાતમાં ટ્રાન્સપરન્ટ શું છે એ સમજવા માંગે છે, કન્ફ્યુઝન નહીં. જેમ કે ઇન્ડિયા એરલાઇન્સ નિષ્ફળ શું કામ ગયું? કન્ફ્યુઝન. કોઈ એજન્ડા સેટ ન કરી શક્યા, કોઈ વાત ગળે પ્રજાને ઉતારી ન શકે કે ભાઈ તમે શું કરવા માંગો છો, અને તમે ખરેખર ટીમ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા એરલાઇન્સ તમે એ રીતે છો કે નહીં. એ બધા વળી થોડાક દિવસ ભેગા રહીએ તો મમતા બેનર્જી જે છે એ રિહાઈ જાય, અખિલેશ યાદવ કે હું મારી રીતે ચલે જાય, મારે તમારી કઈ જરૂર નથી, કેજરીવાલ કે આ તો બધું નથી લવ મેરેજ, નથી એરેન્જ મેરેજ, હું તો આ ખાલી ચૂંટણી પૂરતું છું, પછી આપણે છૂટા. તો લોકોમાં કન્ફ્યુઝન એટલું બધું આવ્યું ઇન્ડિયા એરલાઇન્સમાં કે બધાને એટલી ખબર પડી કે આ ખીચડી જે છે એનું પોતાનું જ કઈ ઠેકાણું નથી. તો આ આખું ધણ એમને સોંપી દેવાથી તો આ તો હેરાન કરે એમ છે. જે ખરેખર આ ભારતીય હવે હમણાં તમે જોજો, જે અત્યારે તો આ એક્ઝિટ પોલ છે, માની લો કે આને મોટા ભાગે 70-80% સાચા પડતા હોય છે, પણ માની લો કે આ જ પ્રમાણેના પરિણામ આવે એટલે વળી પાછી જૂની કેસેટ, ઈવીએમમાં ગોટાળા કરી નાખ્યા છે, લોકતંત્ર ખતરામાં છે, વગેરે વગેરે. હવે લોકોને કઈ એમાં વાઘ આવ્યો એના જેવું થયું. આપણે નાના હતા ત્યારે ભણતા કે ભાઈ ખોટે કે વાઘ આવ્યો, ઢોર ચારવા જાય ત્યારે ગામ આખું દોડીને આવે, હે કે આવું જ કઈ છે ને, હું તો ખાલી ઉલ્લુ બનાવું. એક દી ખરેખર વાઘ આવ્યો તો લોકોને એમ કે આને તો રોજની ટેવ છે, ગયા ને બધા એના ઢોર ખાઈ ગયા. તો આ જે ઈવીએમ નો ગોટાળો એ વાઘ આવ્યો જેવું છે. કોંગ્રેસ કે વિપક્ષ એને હવે એક સમજવું જોઈએ કે જે તમે આવી કેસેટ વગાડો છો કોઈના ગળે ઉતરતું નથી, તમારો એજન્ડા ગળે ઉતરતો નથી. તમે 85% હિન્દુ વસ્તી ધરાવતા હિન્દુસ્તાનમાં સેક્યુલરના નામે, પાછું નામે કહું છું, સેક્યુલર હોવું તો સારી વાત છે કે ધર્મ નિરપેક્ષ એ હોયમાં ખોટું નથી, પણ સેક્યુલરના નામે તમે તુષ્ટિકરણની નીતિ કરો જેને આખી જગતને ખબર છે. તમને ઇફ્તહાર પાર્ટી જ ગમે છે, તમને રામલલાના દર્શન નથી ગમતા, તો કે દુનિયા પાગલ તો છે નહીં. દુનિયામાં તમે વિચાર કરો બેન, તમારા જેવા માણસો પણ જો સમજી શકતા હોય તો આ જગતમાં કોણ ને શું કામ આમાં કોઈને ખ્યાલ ના આવે એવું બનતું હોય. એટલે ઇન્ડી એરલાઇન્સ નું નિષ્ફળ જવાના કારણો આપને પેલા કહું. એક તો એનો એજન્ડા સેટ નથી, એનું કોઈ વિઝન નથી, ક્લિયર વિઝન નથી. પછી સંપ નામની કોઈ ચીજ છે નહીં. સંઘે શક્તિ કલો યુગે એમ કહેવાય છે. કળયુગમાં સંપથી એટલે સંગઠનથી વિશેષ મોટું કોઈ અમોઘ શસ્ત્ર હોતું નથી. પણ એ તો આ કરે તો થાય ને, બધા ટાંટિયા ખેંચવાળા. બીજું, તમામની વાતો જે છે એ પોતિકા અસ્તિત્વ બચાવવાની વાત છે. એટલે વાત કરે બંધારણની ને દેશની, પણ મૂળ વાત પોતિકા અસ્તિત્વની છે. મમતા બેનર્જીને એમ છે કે હું જો વધારે પડતી બેઠકો ઇન્ડિયા એરલાઇન્સ આપી દઈશ તો મારો વોટ શેર જે છે એ ખસકી જશે. અખિલેશે માંડ કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ આપ્યો અને પછી એન્ટ્રી કરાવી, નહીં એટલી સીટ ન આપું. આ બધા જે ઝઘડાઓ થયા. અચ્છા સર, સવાલ બેન જી સર, આપનો અવાજ આવે છે. જી હા, પણ આપનો ચહેરો નથી આવતો આમાં, એટલે ક્લિયર એવું થયું. કદાચ નેટવર્ક નો પ્રોબ્લેમ હશે. પણ સર, સવાલ હવે મારો આપને એ છે કે જે રીતે આખું ઇન્ડિયા અલાયન્સ અને એ લોકો જે રીતે વાત કરતા હતા, કારણ કે એવું ક્યાંક એવું કહેવાયું કે કોંગ્રેસનું પરફોર્મન્સ પણ ઘણું ઇમ્પ્રુવ થયું, અને સામે ભારતીય જનતા પાર્ટી આ વખતે એવું કહેવાતું હતું કે એજન્ડા સેટ નથી કરી શકી. આપને શું લાગી રહ્યું છે? ના બેન, એ વાત પાછી સાચી તો છે જ, એટલી પણ એ વાત હકીકત છે કે નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે ચૂંટણીનો આમ આરંભ થયો ત્યારે પણ સૌથી પહેલા શું હતું કે નરેન્દ્ર મોદી સરકારે એવું જાહેર કર્યું, અબ કી બાર 400 કે પાર. અહીંથી શરૂ થયેલું. પછી એનાથી થોડુંક આગળ વધ્યું, 400 કે પાર વાળી વાતમાં થોડુંક 19-20 થઈ એટલે મોદી કી ગેરંટી એ શબ્દ આવ્યો. પહેલામાં પહેલા તો આ લોકોએ ગઠબંધન જે થયું ઇન્ડિયા એરલાઇન્સ નું, એને ઠગબંધન કહ્યું. ત્યાર સુધી હજી કાંઈ વાત આવી નથી. પેલા કીધું આ ઠગબંધન છે, આ બધા જે છે પોતપોતી કી પેઢી ચલાવે છે, વંશ પરંપરાગત વાત કરવા માંગે છે,
એટલે જેને પરિવારવાદ કે છે એવી બધી વાતો પહેલા શરૂઆતમાં આવી હતી. ગઠબંધનની શરૂઆત થઈ ત્યારે. પછી ગઠબંધન થઈ ચૂક્યું અને ગમે તેમ કરીને તોડજોડ કરીને 2-4 બેઠકો એની મળી પણ ખરી. એટલે ચેન્જ થયો મુદ્દો ચેન્જ શું થયો? અબ કી બાર 400 કે પાર અને મોદી કી ગેરંટી, આ શબ્દો આવ્યા. ઓલું જે ઠગ બંધન હતું એની વાત કોરાને મૂકી. હવે નવો મુદ્દો આવ્યો કે ભાઈ મોદી કી ગેરંટી. હવે એ આવ્યું. તેમ છતાં ઇન્ડિયા એલાયન્સે દરેક જગ્યાએ, બંગાળમાં મમતા બેનર્જી હોય કે અખિલેશ યાદવ અહીંયા હોય, ઉત્તર પ્રદેશમાં હોય કે બિહારમાં લાલુ યાદવ હોય કે, એ લોકોએ થોડુંક એનું બળ બતાવવાનું શરૂ કર્યું. અને એમ લાગ્યું કે જો આ બધી 100 કીડી ભેગી થાય ને તો સાપને તાણી જાય. તો એમ ભારતીય જનતા પાર્ટીને ભલે બાકી બધો એના વિકાસની વાતો હતી, પણ એમ લાગ્યું કે આ પ્રાદેશિક પક્ષો એ જો ખરેખર આટલું જોર કરે તો કાંઈક પણ ડખો સંભવ છે. એટલે સીધો ટ્રેક ચેન્જ કર્યો અને આવી ગયા સીધા હિન્દુ મુસ્લિમ જેવા ઉપર. એ એટલા માટે કે પેલા જ્યારે નરેન્દ્ર મોદીને એમ લાગતું હતું કે આપણે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, એ વિષય જે છે એટલો બધો વ્યાપક બનશે અને લોકોના ઘરે ઘરે દીવડા કર્યા વગેરે વગેરે. પણ એ 1.5-2 મહિના થયા તો આ જનમાનસમાં એવું છે કે તાજું હોય ને એ ચાલે, જૂનું હોય એ ગમે તેટલું હોય તો પણ નથી ચાલતું હોતું. એવી રીતે રામલલાનો મુદ્દો, રામ મંદિરનો મુદ્દો જે છે વિસરાઈ ગયો અને વાત આવી ગઈ આમ ખુલ્લા મેદાન જેવી. મોદી કી ગેરંટી ને એ જે વાત કરી હતી એમાં લોકોમાં થોડી કન્ફ્યુઝન તો એવું હતું કે ભાઈ તમે વિકાસના કામ કર્યા એ હકીકત છે, પણ તમે જે ગેરંટી વાળી વાત કરો છો તો ભ્રષ્ટાચાર નાબૂદીની, તો ના, એ તો ચારેકોર વ્યાપેલો છે. આપણે જાણીએ છીએ ભ્રષ્ટાચાર નાબૂદ કરી શક્યા નથી, બેરોજગારી નાબૂદ કરી શક્યા નથી, મોંઘવારી નાબૂદ કરી શક્યા નથી. આ બધી વાત તો હતી જ. એટલે એમાં ગેરંટીમાં તો થોડોક લોકોને એમ લાગ્યું આ તો હુંકાર છે, આ તો અહંકાર છે. એ ન ચાલ્યું. એટલે કે એની એનાલિસિસ કર્યું કે આ મુદ્દો જાજો લાંબો ચાલે એમ નથી. એટલે કોંગ્રેસના મેનિફેસ્ટોમાંથી આ લોકોએ બુદ્ધિપૂર્વક સંશોધન કરીને કે ભાઈ આમાં એવી બધી વાતો છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો 2-3-4 વાતો એ લોકો કરો. એનો હિડન એજન્ડા એટલે છુપો એજન્ડા છે, સીધો નહીં તો પણ છુપો. કયો છે? એક, જાતિગત, એ તો જગજાહેર તું રાહુલ ગાંધી કહી જ રહ્યા છે કે અમે જાતિગત જનગણના કરાવશું. હવે આ જે જાતિગત જનગણનામાં જેને સમજાતું ન હોય એને સમજાવી દઉં કે જાતિગત જનગણના કરવી એટલે વીપી સિંહના વખતમાં મંડલ કમંડલ જે થયું હતું, એટલે કે સવર્ણો વર્સિસ તથાકથિત પછાતો, એનું એક દ્વંદ્વ યુદ્ધ થાય. એટલે ગ્રહ યુદ્ધ જેવું થાય. કારણ કે કોણ ગરીબ ને કોણ તવંગર એના માનદંડ એટલે કે માપદંડ પણ સરકાર કોઈ બીજી એની પાસે કોઈ એવી ફૂટપટ્ટી છે નહીં. એટલે થાય ડખો, સમજો, અને દેશમાં અરાજકતા ફેલાઈ જાય, જ્યારે કે વીપીસીના વખતમાં થયું હતું. એટલે એ તો જગ જાહેર હતું. બીજી વાત એને જે કરી, હવે વાત શરૂ થતી હતી. બીજી વાત એને કરી હતી આર્થિક સર્વેની. રાહુલ ગાંધીએ, એટલે ખાસ કરીને સેમ પિત્રોડાએ પણ આવી વાત કરી હતી, ફોરેનમાં છે, પણ સેમ પિત્રોડા જે રાજીવ ગાંધીના સલાહકાર હતા અને ટેકનોક્રેટ્સ છે, આખા ભારતને નવ ભારતમાં લઈ ગયા, એ સેમ પિત્રોડા કહી શકાય, એમાં કોઈ સંશય નથી. જેના કારણે અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છીએ. આ બધા ઉપકરણો જે છે એ સેમ પિત્રોડાની દેન છે. તો એણે પણ કીધું કે વિદેશોમાં આવું વારસા પ્રોપર્ટી ટેક્સ હોય છે કે તમારી સંપત્તિ વેરો, કે તમારી પાસે અમુક મર્યાદા કરતા અધિક સંપત્તિ હોય તો સરકાર એનો વિશેષ ટેક્સ લે છે. જેમ કે આપણે, અને એમાં અમુક અંશે ખોટાઈ નથી. જેમ કે અત્યારે તમે જુઓ અનિલ અંબાણી, આપણે મુકેશ અંબાણીના દીકરાના લગ્નની વાતો આપણે જુઓ, પરી કથા જેવી વાતો સાંભળી રહ્યા છીએ. એ ક્રુઝમાં જાય છે ને સ્વિટ્ઝરલેન્ડ થી શરૂ કરી તાંજાનિયા પહોંચે છે ને કરોડો રૂપિયાના બધા તમે જો તેના પર્સ છે તો 2-5 લાખ 500 કરોડ રૂપિયાનો તો નીતાબેન અંબાણીએ આ હાર કઈ કહી શકાય એ પહેરો છે વગેરે વગેરે. તો એ તો ફિલ્મમાં ન હોય ને વાર્તામાં ન હોય એવું આપણે જોઈ રહ્યા છીએ. તો આ તમે જુઓ તો એ એક પ્રકારનો આર્થિક આપણી ઉપરનો આતંક છે કાયદેસર. તમારા પૈસા છે, નો ડાઉટ તમે પૈસા કમાણા છો, તમને વાપરવાનો અધિકાર છે, પણ આટલા બધા દેખાડા જે થઈ રહ્યા છે જે તમે કરો છો, તો આ દેશમાંથી તમે પૈસા કમાણા ક્યાંથી? ભારતના દરિયામાંથી. દરિયો તમારો પોતીકી પ્રોપર્ટીનો નથી, દરિયો ગુજરાતનો છે, જામનગરનો.
દરિયો જો તમારા હિસ્સાનો હોય ને તમે કમાતો હો તમને વાંધો નથી. તમને દરિયો સરકારે સોંપ્યો ને તમને દુનિયાભરની ફેસિલિટીઝ આપી ત્યારે તમે દરિયામાંથી ક્રૂડ ઓઇલ કાઢી શક્યા અને રિફાઇનરી સ્થાપી શક્યા અને એશિયાની મોટી રિફાઇનરી બનાવીને તમે પૈસા બનાવવા, કોઈ વાંધો નહીં. આવું દરેક ઉદ્યોગપતિને લાગુ પડે. તો એક એક્ઝામ્પલ સેટ કરવા માટે વાત કરું છું. તો પ્રોપર્ટી ટેક્સ એટલે કે સંપત્તિ વેરો, એ સેમ પિત્રોડાએ વાત કરી. હવે નરેન્દ્ર મોદીને ખબર પડી કે ઠગબંધનનું વધારે ન ચાલ્યું, અબકી બાર 412 છે એ ઠીક છે, મોદી કી ગેરંટી એ ઠીક છે, એ બધું આગળ વંશવાદ એ ઠીક છે, ન ચાલ્યું. એટલે સંપત્તિ વેરામાંથી કીધું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો એ તમારું આર્થિક સર્વે કરાવશે. આર્થિક સર્વેમાં તમારી પાસે જો વધારાનું મંગળસૂત્ર હશે તો મંગળસૂત્ર પણ લઈ લેશે. ભેંસ અગર 4 હશે અને વધારાની લાગશે તો એકાદી ભેંસ હશે તો ભેંસ પણ લઈ જશે. હાલાકી આવું કાંઈ કોઈ મેનિફેસ્ટોમાં સ્પષ્ટતાપૂર્વક લખવામાં આવ્યું નથી. આર્થિક સર્વેની વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે એ મેં જે તમને કીધું તે છે કે ભાઈ જે કેટલાક લોકો પાસે બેસુમાર દોલત છે, દેશના 8 થી 9% લોકો પાસે, 90% લોકો પાસે સંપત્તિ નથી એટલે આની પાસે છે, એ હકીકત છે. તો છે જ. અને ભલે મેં કીધું તમારા ભાગ્યના છે ને તમે કમાણા છો, એમાં કોઈ સંશય નથી, પણ એનો અર્થ એમ નથી કે તમે ચાંદીની ભાખરી ખાવા માંડો, સમજી લ્યો. પણ સર અમુક એક્ઝિટ પોલ જે છે એ એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે જેની અંદર ઇન્ડિયા અલાયન્સને જીત આપી રહ્યા છે. એવા 2-3 એક્ઝિટ પોલ પણ છે જે એક્ઝિટ પોલમાં ઇન્ડિયા અલાયન્સને 281 જેટલી સીટ આપવામાં આવી રહી છે, એનડીએ ને 239 જેટલી સીટ આપવામાં આવી છે, અન્યને 40-50 જેટલી સીટ આપવામાં આવી છે. હવે આ જે ડિફરન્સ સામે આવી રહ્યો છે એને લઈને શું કહેશો? કારણ કે મેક્સિમમ જે છે ભારતીય જનતા પાર્ટીને જીતાડી રહી છે, પણ એવા પણ અમુક સર્વે છે. બેન હવે હશે પણ જેને રેકગ્નાઇઝ કહેવાય શકાય, જેને લોકો માને છે અને જેનું 80 થી 90% જેટલી આ સચોટ પડી સાબિત થઈ છે એક્ઝિટ પોલ જેના, અને જે ગણમાન્ય છે, જેમ કે ટુડે ચાણક્ય, મેં તમને કીધું ઇન્ડિયા ન્યૂ ડી ડાયનેમિક્સ, ઇન્ડિયા ટીવી, રિપબ્લિક ટીવી, ઇન્ડિયા ટુડે એક્ઝિસ્ટ, ટાઈમ્સ નાવ, સીએનએક્સ, જન કી બાત, આ બધું જે છે ને એ બેન જાણીતા અને માનીતા છે. એટલે બીજા મારા જેવા કોઈ બી માણસ ગમે એમ કરે એનો કોઈ બધી વેલ્યુ, કારણ કે એ બધા તમે જુઓ એક કોઈ માણસ 150 ને વેટો નથી. ઇવન તો એક જ છે જન કી બાત, એની પણ એની 147 થી 161 બેઠક આપી. બાકી બધા એવરેજ તમને કહું તો 95 થી શરૂ કરીને 125 એ અટકી ગયા છે. 95 થી 125 ઇન્ડી એલાયન્સ ને લાગે વળગે ત્યાં સુધી 85 થી 95 થી 125. બાકી બધા જેટલા લોકો. હા બેન. પણ સર એક સવાલ મને એ થઈ રહ્યો છે, કારણ કે જે રીતે યુપીની અંદર ચર્ચા થતી હતી, જે રીતે અખિલેશ અને રાહુલ ગાંધીની યાત્રાઓમાં ભીડ આવતી હતી, જે રીતે તેજસ્વીને ત્યાં ભીડ આવતી હતી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાય તો ત્યાં પણ ભીડ આવતી હતી, અને જે રીતે જન સમર્થન હતું કે જન રેલી તમે એને જોઈ લો, બધે જ ભીડ દેખાતી હતી આખું, કારણ કે આ ક્લીન સ્વીપ તરફ જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી. ગોપીબેન, ભીડ સ્વયંભૂ ક્યાંય હોતી નથી, મેનેજેબલ હોય છે. જેની લાલુ યાદવનો ભાઈ દીકરો જો તેજસ્વીની રેલી હોય તો આખા બિહારમાંથી ભેગા કરવામાં આવે, એવી રીતે અખિલેશ યાદવ કે રાહુલ ગાંધીની રેલી હોય તો આખા ઉત્તર પ્રદેશમાંથી જ્યાંથી જે સંભવ હોય તે એને ભેગા કરવામાં આવે. નરેન્દ્ર મોદીની રેલી હોય તો પણ આમ જ થાય. અહીંયા રાજકોટ સૌરાષ્ટ્રમાં પણ જ્યારે નરેન્દ્ર મોદીની રેલી હોય ત્યારે કઈ લોકો સ્વયંભૂ ઉમટી પડે એવું નથી. ભારતીય જનતા પાર્ટીના લોકો સ્વયં પાછું કે છે, અખબારોમાં આવે છે, 1000 બસ એમ કે આના માટે અનામત રાખવામાં આવી, 4 કોરથી પાછા બોર્ડ મૂકે છે, સ્પેશિયલ નરેન્દ્ર મોદીની સભા માટે આવનારી બસ એમ. એટલે લોકોને મફતમાં લાવવા, મફતમાં લઈ જવા, ખવડાવવા પીવડાવવા વગેરે. એટલે હવે ભીડ છે ને એ મતદાનનો પૈમાનો નથી રહ્યો. ભીડ તો બુદ્ધિપૂર્વક એકત્ર કરવામાં આવતી હોય છે. સ્વયંભૂ વસ્તુ જુદી ઘટના છે. સ્વયંભૂમાં તમારે કશું કેવું ન પડે. જેમ જનતા પણ ઇન્દિરા ગાંધીનું હતું 1977માં, કટોકટી લાદી હતી, બધું થયું તો જયપ્રકાશ નારાયણ આવ્યા. તમે જુઓ એ જમાનામાં ક્યાં આવું કઈ મોબાઈલ ઇન્ટરનેટ વગેરે કાંઈ હતું, પણ
જે લોકો જ્યાં સ્વયંભૂ ઉમટી પડતા હતા, એક માછડા જેવું ખડું કર્યું તો પણ લાખોની તાદાદમાં લોકો આવતા, જેમ મહાત્મા ગાંધીજીની સભામાં આવતા હતા, સમજી લ્યો. તો એ વખતમાં ક્યાં મહાત્મા ગાંધીની સભામાં ક્યાં કશું હતું? તમે જુઓ, એક ખાલી સાદો માથડો બાંધ્યો હોય, એકાદું માઇક હોય ને ભૂંગળા વાળા માઇક હતા કે કર્કશ અવાજ સંભળાતો, તો પણ લાખોની તાદાદમાં લોકો આવતા. એને કહેવાય સ્વયંભૂ. એટલે જેમ અત્યારે મંદિરોમાં તમે જો એકત્ર કરવા નથી આવતા, કોઈ પણ પ્રસંગ હોય તો મંદિરોમાં સ્વયંભૂ જ લોકો ઉમટી પડે છે, એને કહેવાય સ્વયંભૂ. તો એ લગાવ હોય તો એ મંદિરનો જીર્ણોદ્ધાર થાય, તથાકથિત રીતે ભક્તિ પણ ગણાય, જે ગણો તે. અહીંયા તમે જે વાત કરી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ, આની પહેલાની ચૂંટણી વિધાનસભામાં 2 લડકે કરી નતું આવ્યું ઉત્તર પ્રદેશનું, કે 2 લડકે જે છે બધું કરશે. આપણે જોયું એમાંય બહુ ભીડ ઉમટતી હતી અને બધાને અચ્છા લોકોને, ચાણક્યોને એમ થઈ ગયું હતું કે આ 2 છોકરા કઈ કરિશ્મા કરશે. પણ રિઝલ્ટ શું આવ્યું? લોકો છે ને બેન હવે બહુ બુદ્ધિશાળી થઈ ગયા છે કે કોઈની સાથે સંબંધ, જેમ રાજકારણીઓ નથી બગાડતા. એ કે છે રાજકારણીઓ કે ભાઈ રાજકારણમાં કોઈ આખરી મિત્ર ને આખરી શત્રુ નથી હોતો. હવે એ સૂત્ર છે ને એ મતદારોએ પણ હું તો કહું આત્મસાત કરી લીધું કે અમે શું કામ મરી પડીએ તમારા માટે થઈને. એટલે કે નરેન્દ્ર મોદીની સભામાં જવું છે, રાહુલ ગાંધીની સભામાં જવું છે, મમતાની સભામાં જવું છે, અખિલેશની સભામાં જવું છે ને માયાવતીમાં જવું છે. જવા જ દે માથાકૂટ માટે. શું કામ? ભાઈ મારે મત કોને દેવો એ મારો નિર્ણય છે, પણ તમારી ત્યાં હું ન દર્શન દઉં અને હું તમારા એક ચોક્કસ ફ્રેમમાં આવી જાઉં કે ભાઈ ફલાણાભાઈ દેખાણા નહીં, એ ધંધો હવે મતદારો કરવા માંગતા નથી. એટલે કહું છું કે એ ભીડ એ કોઈ પૈમાનો નથી. અને આ જે મેં વાત કરી છે કે તમામ જે એક્ઝિટ પોલ્સે કીધું છે એ પ્રમાણે નરેન્દ્ર મોદીની સરકાર પાછી હેટ્રિક કરવા જઈ રહી છે. જો કે 400 કે પારનું નહીં પાર પડવા પાછળનું કારણ પણ બહુ રસપ્રદ અને સાંભળવા જેવું, એટલે કે એ નોંધવા પાત્ર છે કે ભારતીય જનતા પાર્ટીને હવે શત્રુનો ડર નથી, મિત્રોનો ડર છે. અને એ જેને કોરી ખાશે, જેમ જૂનું મકાન આપણે કહીએ ને, મકાન એના ભારથી પડી ભાંગશે, એમ ભાજપમાં હવે આવું થઈ ગયું. એક ભાજપ હવે પહેલા જેવી પાર્ટી વિથ ધ ડિફરન્સ એટલે તફાવત નહીં, ડિફરન્સ એટલે જુદાપો, બીજા કરતા અલગ, એવી પાર્ટીની જે એના ઉદ્દેશ સાથે સ્થાપના કરવામાં આવી હતી એ હવે રહી નથી. પાર્ટીમાં બહારી લોકોને જે આવવા દે છે, ખાસ કરીને કોંગ્રેસથી માંડીને વિપક્ષના તમામ, જે એમાં એની માપદંડ શું છે, નિષ્ઠા, પ્રમાણિકતા, વફાદારીતા, એવું કશું જ નથી. એ તો મતવાદી લોકો છે, એને લઈ લે છે કે એ જીતેબલ છે, માની લે જીતી શકે એવા છે, તો એ ભલે કાળો ચોર હોય તો એ વેલકમ. એ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, મતલબ ઓરિજિનલ ભાજપી વાતો હતી એ હવે કોરારને પડતી જાય છે. અને જે આગંતુકો છે એ હવે આમાં સવાર થઈ ગયા છે. તમે ને આપણા વ્યુઅર્સને સમજી શકાય એટલે એક ઉદાહરણ આપું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે જે 5 પેટા ચૂંટણી ધારાસભાની થઈ, અહીંયા પોરબંદર થી માંડીને ત્યાં સુધીની 5 ધારાસભાની જે ચૂંટણી થઈ, એ 5 ટિકિટ કોને મળી? મૂળભૂત કોંગ્રેસીઓને, ભાજપના કોઈને નહીં. હવે તમે કલ્પના કરો, આ લડે ભાજપના બેનર ઉપર, કમળ ઉપરથી, પણ ગઈકાલે એવો કોંગ્રેસમાં હતા. અને ખાલી કોંગ્રેસમાં હતા એટલું જ નહીં, નરેન્દ્ર મોદી થી માંડી અને ભારતીય જનતા પાર્ટી સુધીના એને કોસવામાં આ લોકોએ કોઈ કચાશ છોડી નથી. રાક્ષસ ચિત્રા છે એમ કહો તો ચાલે. હવે એવા લોકોને તમારે પાછું ગાડે બેસાડવાના વરરાજા તરીકે, અને ભાજપે અણવર થવાનું, એના ગીત ગાતા ગાતા ભાઈને પરણાવવા જવાનું. એટલે એ જે થયું ભારતીય જનતા પાર્ટીમાં, એટલા માટે તેને હિન્દી બેલ્ટમાં, તમે જો રાજસ્થાનમાં ડખો થયો, શું થયું? વસુંધરા રાજે મૂળભૂત ભાજપી છે, પણ તમે એને કોરાણે મૂકો છો. તમને હવે આવનારા લોકો વાલા લાગવા માંડ્યા છે, એના વિરોધીઓ. કારણ કે અંદર મેં કીધું ને, પોતાના જ ભારથી પડી ભાંગે એવું ભારતીય જનતા પાર્ટીનો અત્યારે આ સિલસિલો ચાલી રહ્યો છે. એટલે ત્યાં પણ એવી પરિસ્થિતિ રાજસ્થાનમાં થઈ. મહારાષ્ટ્રમાં તમે જુઓ, ભાજપની પોતાની કન્ફ્યુઝન કેવું છે લોકોમાં ને ભાજપમાં, બેયમાં. ભાજપે ઘડીક ઉદ્ધવ ઠાકરેને પેલા સાથે રાખ્યા હતા, હવે શિંદેને સાથે રાખ્યા છે, હજી રાજ ઠાકરેને પણ એ ગલબલિયા કરી રહ્યા છે. તો મૂળ ભારતીય જનતા પાર્ટીનું પણ ઠેકાણું નથી કે ક્યાં આપણે ઘર માંડવું. અને લોકોમાં એમ થઈ ગયું કે ભાઈ કઈ શિવસેના સાચી, રાજ ઠાકરેની, આપણે ઉદ્ધવ ઠાકરેની કે શિંદેની?
શિવસેના કઈ ઓલા રાજ ઠાકરેનો તો પક્ષ જુદો છે, પણ લોકોમાં બાળ ઠાકરેનું ચિત્ર રાજ ઠાકરેમાં દેખાય છે, ઉદ્ધવ ઠાકરેમાં નહીં. ઉદ્ધવ ઠાકરેએ અનેકો પ્રકારના સમાધાન કર્યા છે જે સામાન્ય એના ફોલોઅર્સ હોય ને એને ન ગમે. અત્યારે બધા સહન કરી લે જુદી વાત છે. બાળા સાહેબ ઠાકરે, અમે તો બોમ્બે હતા 10 વર્ષ, મેં બેન જોયું છે એનો જલવો. એ તો માતોશ્રી બંગલાની બહાર તેઓશ્રી નીકળતા જ નહીં. લોકોએ દર્શનાર્થીઓની જેમ ત્યાં જ જવું પડે. પોલિટિશિયન ગમે તેવો માઇકલ જેક્સન પણ ત્યાં આવ્યા હતા, બાળ ઠાકરે નતા મળવા ગયા. આ તો તમને કહું, અડવાણીથી માંડીને અટલ બિહારી વાજપેયી હોય તો બાળા સાહેબ ઠાકરેને ત્યાં માતોશ્રીમાં મળવા આવે અને સાક્ષાત દંડવત કરી. નરેન્દ્ર મોદી પણ એ દંડવત કરીને એની રાય લે. અને ઈ વોઝ એ કિંગ મેકર. એણે કીધું હતું કે મને દિલચસ્પી રાજકારણમાં નથી, કારણ કે હું ધારું એમ તો થાય છે, તો મારે વિધાનસભામાં જવાની ક્યાં જરૂર છે. હું કહું કે ફલાણાભાઈ મુખ્યમંત્રી, તો મુખ્યમંત્રી એ ઉતરી જાય એટલે એને ઉતરી જવું પડે. આવો રૂતબો જેનો હતો બાળા સાહેબ ઠાકરેનો, એ રૂતબાને ઉદ્ધવ ઠાકરેએ રફે દફે કરી દીધો. એ શરદ પવારની ચોખટ ઉપર જાય, શરદ પવારને મળવાનો સમય ના આપે. તમે કલ્પના, અથવા તો અડધી કલાક બેસાડી રાખે. આ તો ધૂળ પડી આ પ્રકારની રાજનીતિમાં. તો ઉદ્ધવ ઠાકરેએ એ પ્રકારના સમાધાનો કર્યા, અને જેને હિન્દુત્વ સાથે કઈ લેવા દેવાના હોય એવા પક્ષો સાથે જઈને બેઠા. એટલે લોકોમાં એક કન્ફ્યુઝન તો છે, પણ હવે સિમ્પથી શું છે કે ગમે તેમ ગણો તો પણ એ બાળા સાહેબ ઠાકરેનો દીકરો તો છે, એમાં તો ના નથી. એટલે લોકો હજી ઉદ્ધવ ઠાકરેને કમસે કમ થોડુંક માન મર્તબો મળી રહ્યો છે અને આપી રહ્યા છે, બાળા સાહેબને કારણે. ઉદ્ધવ ઠાકરેને પોતાને કારણે નહીં, પોતાને કારણે તો એનો પડછાયો હારે રહેવા તૈયાર નથી. તો લોકો કન્ફ્યુઝનમાં છે કે શિવસેનાની આ શિંદે જે છે એ શિવસેના સાચી છે કે ઉદ્ધવ ઠાકરેની. પછી એનસીપીમાં ડખો છે, શરદ પવારની એનસીપી સાચી કે અજીત પવારની. ને અજીત પવાર વળી પાછા અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે છે. અને લોકોમાં એવું કન્ફ્યુઝન છે કે કાલ સવારે જો એનસીપી અજીત પવારની જે એને સાચી માનવામાં આવે, તો એ આખે આખું જો કુમખો ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય, તો ભાજપને પાછું એવું છે કે શિવસેનામાં શિંદે સરકાર અત્યારે છે, પણ એને દેવેન્દ્ર ફડણવીસના કપાળે તિલક કરવાની તાલાવેલી બહુ છે ભાજપને. આ તો કહુલે છે અત્યારે, મેળ વગરનો, આમ છૂટકો નથી. એટલે અત્યારે શિંદે સાહેબને વખાણ કરી રહ્યા છે. હાલાકી સરકાર એમાં શિંદે ને કારણે બની, એને આખે શિવસેના તોડી. તેમ છતાં ભાજપને તો બધું મતવાદી ને તકવાદી વાતો રહી છે. એટલે તમને કહું છું કે મારી આ વાત એ વાત છે કે રસપ્રદ વાત એ છે, ભારતીય જનતા પાર્ટી એની ઓરિજિનાલિટી જેને કહી શકાય એ થોડીક ગુમાવી રહી છે. અને એટલા માટે થઈને એને દરેક જગ્યાએ, મધ્યપ્રદેશમાં તમે જો શિવરાજસિંહ ચૌહાણ, હવે એને એનામાં બીજી કોઈ ત્રુટિ નથી, એને મહેનત કરવામાં કઈ ખામી નથી રાખી. એની જે દીકરીની યોજના હતી કન્યા દાન કેવી નામની, એને કારણે અનેક ગણું મત મળ્યા અને જીતી ગયા ને બધું થયું. તો તમે જુઓ, સીએમ એને ન બનાવવામાં આવ્યા, સીએમ બીજાને બનાવવા. આને હાસ્યમાં ધકે, ભલે એને ગમે કીધું તમને કેન્દ્રમાં લઈ જશું વગેરે, પણ એ કેન્દ્રમાં જવા રાજી તો છે નહીં, છૂટકો નથી, એ જુદી વાત છે. આમ ભારતીય જનતા પાર્ટી હવે જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી કા સંઘ બ્રાન્ડના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એને હવે હાસ્યામાં ધકેલવા માંડ્યા છે. અને જે લોકો સામ દામ દંડ ભેદથી કોઈ પણ ભોગે યા તો જીતી શકે એમ હોય એવા, અથવા તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વની ગુડ બુકમાં આવી શકે હોય એવા લોકોને હવે મીંડું પ્રાધાન્ય આપવામાં. અહીંયા તમે એનું ઉદાહરણ રાજકોટમાં જોઈ શકો છો કે જેટલા અહીંના ભારતીય જનતા પાર્ટીના જેને પાયાના કાર્યકરો કહેવાય છે, એવા અત્યારે કોઈના દર્શન થતા નથી. અને જે લોકોના દર્શન થાય છે એને ભાજપને આમ વિચારધારાને જુઓ તો કઈ લાગતું વળગતું નતું, પરંતુ એ CR પાટીલની ગુડ બુકમાં છે, એટલે અત્યારે એના દોમ સાહેબીમાં આળોટી રહ્યા છે. તો આ બધી જે ભાજપમાં એને કારણે મુશ્કેલી છે બેન. હા બિલકુલ સર. સર હવે છેલ્લો સવાલ આપને પૂછી લો કે શું લાગે છે ગુજરાતની અંદર કેટલી સીટ આવશે અને કયા કારણસર એટલી સીટ આવશે? કારણ કે કોંગ્રેસને તો આશા છે કે લગભગ 5 થી 6 સીટો ઉપર એ લોકો આ વખતે જીતી રહ્યા છે. જો બેન, કોંગ્રેસની પહેલેથી એક આ પ્રોબ્લેમ રહી છે. એને એમ છે કે કાગડાના મોઢામાંથી જો પૂરી પડી જાય તો અમે ખાઈ જઈએ, મહેનત કર્યા વગર. અહીંયા પરેશ ધાનાણી શું કામ લડવા રાજકોટમાં આવ્યા કે ભાઈ લોચો થઈ ગયો પરસોત્તમ રૂપાલાથી, એ લોચાનો અમે લાભ લઈ લઈએ. તમારા પોતિકા કોઈ સદગુણ કે ગુણ એને કારણે કોંગ્રેસ ક્યાંય નથી આવતી ચિત્રમાં. ગુજરાતમાં 26 બેઠકો પર જયારે ચૂંટણી ડિક્લેર થઈ, ત્યારે આ કોંગ્રેસમાંથી જેને દિગ્ગજો કહી શકાય, ભરતસિંહ સોલંકી, જગદીશભાઈ ઠાકોર,
આવા લોકો તો ચૂંટણી લડવા નતા માંગતા. લલિતભાઈ કગથરા નથી લડવું, પરેશ ધાનાણી સ્વયં નથી લડવું, બધા ના પાડતા હતા. શું કામ? તો એ એક મુદ્દાનો કાર્યક્રમ હતો કે ભારતીય જનતા પાર્ટી 26 બેઠક જીતી જશે એવું તમામ એજન્સીઓ કહેતી હતી. તમારે જો પક્ષને રિવાઇન કરવો હોય, પક્ષને ઉદ્ધાર કરવો હોય તો તમારે લડવાની તૈયારી રાખવી છે ને. સૈનિકોએ લડવું તો પડે ને સરહદ ઉપર. લડ્યા વગર તમે હાર માની લ્યો, અમારે નથી લડવું એમ કરીને પીછે હટી જાવ તો વિપક્ષને બીજું શું જોતું હોય, શાસક પક્ષને? તો અત્યારે જે છે, જે એક્ઝિટ પોલ બધા આવ્યા અને એમાં 25 બેઠક હવે રહી. એક તો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ સુરતની જીતી ગઈ મુકેશ દલાલ વાળી, હવે 25 બેઠક ઉપર લડત છે. એમાં 2 બેઠક એકાદ 2 એજન્સીએ જ કીધું છે કે એકાદ 2 બેઠક જે છે ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવી પડે. બાકી બધાએ તો ક્લીન સ્વીપ આપી છે, 26 મળશે. પરંતુ મારું એવું આંકલન છે, જે માહોલ છે જોતા, કે એક જામનગરની બેઠક અને એક આણંદની બેઠક, આ 2 બેઠક જે છે એ કદાચ ભારતીય જનતા પાર્ટી માટે સંભવ છે કે પડકારરૂપ બની જાય. આમ તો હારવી એ અત્યાર સુધીની જે વિગતો આવી એ તો એવું જ હતું કે ત્યાં ભારતીય જનતા પાર્ટી હારશે. પરંતુ જે રીતે એક્ઝિટ પોલ કહી રહ્યા છે તો રાજા રામ જાણે એની જે પદ્ધતિ પ્રમાણે કર્યા હોય તે પ્રમાણે, પણ ગ્રાઉન્ડ લેવલે જે સ્થિતિ છે એમાં તો સ્પષ્ટપણે એમ માનવામાં આવતું હતું. એના કારણો પણ હતા, જેમ કે હું આપને વર્ણવું. જામનગરના કારણો, સતવારા કોમ છે એ વિરુદ્ધમાં છે, માઇનોરિટી તો સ્વાભાવિક જ વિરુદ્ધમાં હોય, દલિત સમાજ છે એ પણ વિરુદ્ધમાં છે, ક્ષત્રિય સમાજ તો કોઈ કાળે ભાજપની હારે રહેવાનો નહોતો. અને બાકી જે ખૂટતું હતું એ 2 પરિબળ છે. એક પરિબળનું નામ છે હકુભા જાડેજા, ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ નેતા, અને પાછા એ ક્ષત્રિય છે. હવે એટલે સૌથી વધુમાં વધુ ક્ષત્રિયનું જે આંદોલન પ્રબળ રીતે અસરકારક બન્યું હોય તો એ જામનગરમાં બન્યું છે. નહીતર લોચો તો પરસોત્તમભાઈ રૂપાલાથી રાજકોટમાં થયો હતો, પણ બન્યું બધું જામનગરમાં વધારે પડતું. અને બાકીનો જે છેલ્લો ખીલો કોફિનમાં ઠોકી દેવાનો હોય એ કોંગ્રેસે કર્યો કે જેપી મારવિયા નામના પાટીદાર નેતાને ટિકિટ આપી. હવે આ બધા જ પરિબળો જે છે એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જાય છે. તેમ છતાં એક્ઝિટ પોલ્સ બધા એમ કે છે કે ભાજપ જીતી જશે. તો હવે એ તો ચમત્કારથી વિશેષ કઈ કહી શકાય નહીં. ભૂતકાળમાં અમે લોકોએ કીધેલું કે ભારતીય જનતા પાર્ટી જામનગરમાં જીતશે તો એ ચમત્કારથી વિશેષ કોઈ વાત રહેશે નહીં. અને આણંદમાં તમને કહું, જે કઈ બીજું તમે ગણો તે કોંગ્રેસને ફાયદો શું હતો અથવા તો શું કામ જીતી શકે એમ હતા અમિત ચાવડા. 8 લાખ મત ક્ષત્રિયોના છે અને એને તો બાકાયદા શપથ લીધા હતા માં આશાપુરાના, અમે કોઈ દિવસ ભાજપને મત નહીં આપીએ કમસે કમ આ ચૂંટણીમાં. તો એ 8 લાખ મત જો પડ્યા હોય તો એ સ્વાભાવિક જ કોંગ્રેસને મળ્યા હોય. હવે આમ છતાં જેમ આ એક્ઝિટ પોલ કે છે કે 26 બેઠક જીતી જવાની ભારતીય જનતા પાર્ટી, તો પછી કોંગ્રેસને એ તક મળશે ઈવીએમ થી માંડીને ગમે એનું બાનું કાઢવાનું. અને આપણે એમ કહી શકાશે કે ચમત્કારો આજે પણ થાય છે. બાકી હા બેન, તો આપ કહી રહ્યા છો ચમત્કાર આજે થાય છે કદાચ ભારતીય કોંગ્રેસ માટે, કારણ કે કોંગ્રેસ માટે જે સીટો શોર્ટ કોંગ્રેસ પોતે ગણી રહી છે એવી આણંદની સીટ છે, બનાસકાંઠાની સીટ છે, પાટણની સીટ છે, સાબરકાંઠાની સીટ છે, જામનગરની સીટ છે. એટલે કોંગ્રેસને એવું લાગે છે કે અહીંયા આગળ આ વખતે ગુજરાતની અંદર આ સીટો એવી છે કે જ્યાં આગળ એમને ફાયદો થશે. પણ એ પડકારને વિજય માની લે છે બેન. પડકારરૂપ ચોક્કસ છે. ગેનીબેન જે છે ઝુંઝારુ નેતા છે, એના જ બધા વિડીયોઝ બહાર આવ્યા, એની જ સભાઓનું કવરેજ થયું, એને મીડિયા મેનેજમેન્ટ કરતા આવડ્યું, એને સભાઓમાં ફાળો ઉઘરાવવાનું, એને જે બુદ્ધિપૂર્વક લાગણીની વાતો કરી, અમારું મામેરું ભરો અને અમારા તમે જવતલિયા બનો વગેરે વગેરે, એ બધું આવ્યું અખબારોમાં. અને બોલે વહરા છે ગનીબેન. તો આ કોંગ્રેસમાં પ્રોબ્લેમ શું છે? મેં આપણે પહેલું તમને મેં જે શ્લોક બોલ્યો ને સંસ્કૃતનો કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે, તમે ઈચ્છા વ્યક્ત કરો એમ તમને કઈ ફળ નથી મળતા. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગાહા, હરણા કઈ ઉડીને સિંહના મોઢામાં આવતા નથી. એમ ગેનીબેન હોય કે બીજે કોઈ પણ જગ્યાએ હોય, આણંદમાં હોય, એમ ઉડીને જીત કોંગ્રેસના મોઢામાં કે ખાપામાં ન આવી જાય. તમારે પાછી મનુષ્ય યત્ન તો ઈશ્વર કૃપા. તમારે થોડો પુરુષાર્થ તો કરવો પડે, અને પુરુષાર્થ થકી પ્રારબ્ધને જગાડી શકાય. પણ પુરુષાર્થ ન કરો અને કેવળ ને કેવળ પારકી આશે બેઠા રહ્યો
કે ભાજપમાં સત્યાનાશ છે, હે ભાજપમાં મોંઘવારી છે, હે એમાં અસંતુષ્ટ છે, એમાં અંદરો અંદર ભીતર એવી બધી પારકી આશાએ તમે જીતવાની કોશિશ કરો તો ન ચાલે. તમારી પુરુષાર્થ જે છે એની પરાકાષ્ઠા સર્જી દેવી જોઈએ. જે રીતે અત્યારે 70-80 વર્ષના ભાભા હોવા છતાં નરેન્દ્ર મોદી સર્જી રહ્યા છે. આપણે બધા એની મહેનત ઉપર તો કોઈને શંકા નથી. આટલી ઉંમરે પણ એ આટલી રેલીઓ ને આટલી જનસભાઓ કરે છે, 12 માસ 24 કલાક તમે જુઓ એકે રજા વગર કામ કરે છે. એ તો હકીકત છે. એવું તમારામાં ક્યાં તમે શક્તિસિંહ ગોહિલની કોઈ જાહેર સભા જોઈ? તમે અહીંયા અમિત ચાવડાથી માંડીને ભાઈ જગદીશ ઠાકોરથી માંડીને કોઈ સ્ટાર પ્રચારક એકાદ બે વખત રાહુલ ગાંધી આવી ગયા, એકાદ બે વખત પ્રિયંકા ગાંધી આવ્યા, એને બાદ કરતા તમે જુઓ સતત મારો બોલાતો એવું બોમ્બાર્ડિંગ થાય એ પ્રકારની કોઈ જાહેર સભા કોઈએ કઈ કરી નથી. તો શું કામ લોકો તમને મત આપે? એટલે હું કહું છું કે જે કઈ અત્યારે એક્ઝિટ પોલ કે છે પછી ઠીકરું ભલે આ લોકો ઈવીએમ ઉપર છોડે, પણ ઈ ઠીકરું પાછું જયારે કોંગ્રેસ ક્યાંક જીતશે તો ઈવીએમ સોનાના પવિત્ર ગાય અને અમે હારીએ એટલે લોકો એટલા માટે નથી માનતા. કા એને આખા ઈવીએમ ની સિસ્ટમ ઉપર જ કેવું જોઈએ કે અમે જીતીએ તો પણ અમે એને માન્ય નહીં ગણીએ. તો લોકોને કંઈક ભરોસો બે. મેં પહેલા આપણે કીધું ને, કોઈ એજન્ડા સેટ નથી અને કોઈ તમારું વિઝન પણ ક્લિયર નથી, એટલે લોકો કન્ફ્યુઝન. અને આ દેશ હવે એટલો બધો આ વોટ્સઅપ યુનિવર્સિટીને કારણે એટલો બધો પીએચડી થઈ ગયો છે કે કોઈ કન્ફ્યુઝનમાં રહેવા નથી માંગતું. બધાને ખબર છે કે વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો સ્થિર શાસન જરૂરી છે. આ પહેલો જ પૈમાનો છે. એટલા માટે છે નરેન્દ્ર મોદીનું. બાકી કેટલાય 18 વાંકા છે એ જુદી વાત છે, પણ છતાંય તે કમસે કમ ઈ ખમતી દર છે, એમાં ના નથી. એ તો હકીકત છે. ખોરડું ખાનદાન છે, ભલે એ પછી ભૂખમાં ભાંગી જાય. એટલે લોકો એને મત આપે છે અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે રિઝલ્ટ બતાવી રહ્યા છે કે એ પાછા હેટ્રિક કરી રહ્યા છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન.